રાત્રે ગ્રેટર નોઈડામાં આપણા લોકો રોકવાના હતા. ગ્રેટર નોઈડામાંથી હવે આપણે બધા લોકો જઈએ છીએ નોઈડા કોમથી. ભરતથી થોડા લેટ ઉઠ્યા બધા કરતા, એટલે અમારે મોડું થયું. હું રોજ લેટ જ ઉઠું પણ વાયરી મને ઉઠાડ્યો ના. અરે મેં તો ના રાતે ભાઈ અમારા રૂમમાં આવ્યા હતા ને, અમારા રૂમમાં આવ્યા એવું કહેતા હતા આપણે 7 વાગે નીકળી જવાનું છે, પણ અમારી જ બે કાળજી અમે નતો ઉઠાડે, એકદમ ઊંઘવા તો કશું મેં ઉઠાડ્યા, તાર પગે હલાયા, આમ ખેંચાય ખરા તમારે, પણ તોય તમે પેલા કુંભકર્ણ નિંદ્રા ના કહેવાય. હું વળી ફોન કરીને ઉઠાડતો હતો. ફોન એટલે મારા હલાવા નહીં ઉઠતા તો ફોન કરતો ઉઠતા હજી. ઉઠવાનું કાઢવું છે. મહારાષ્ટ્ર से नहीं हम गुजरात से महाराष्ट्र में भी तो ऐसे ही बोलते हैं शायद. नहीं वो थोड़ी अलग लैंग्वेज आती है. महाराष्ट्र में तो अलग ही चल रहा है. ज़्यादा बहुत सारे एरिया हमें एक्सप्लोर नहीं किए होते तो क्या फिर वो कोई टैक्सी वाला या यहाँ का लोकल वही सही रहता. दोस्त भी है वो यहाँ पर बहुत सारे, लेकिन अभी उनको ले जाए वहाँ पर, फिर हमें वहीं से डायरेक्ट एयरपोर्ट जाना है तो फिर उनको ले जाए वो वहाँ. अरे भाई अभी दिल्ली के अंदर तो थोड़ा हिंदी भी बोलना पड़ता है ना. તો જય માતાજી, આપણે બધું કામ પટાઈ અને ચાંદની ચોક બાજુ આવ્યા. આપણે આ છે મેહુલનો ભાઈ. એ મેહુલ આપણે ક્રિકેટમાં વિડીયોમાં આવે તો એની ઓફિસ વાયકણ જ છે, અને મેહુલ એની પેઢી પણ વાયકણ છે ઓગળિયાની. તો હવે આપણે વાયથી સીધા જાઉં એરપોર્ટ, અને એરપોર્ટથી આપણે 11 વાગ્યાની ફ્લાઇટ છે. તો હવે આપણે જઈએ લાલ કિલ્લા બાજુ, જોઈ લઈએ થોડી ફોટોગ્રાફી થઈ જાય. ભાઈ હું તો પાછળ લટકીને બેઠો છું પેલા જાળીમાંથી બેઠા યાર, જાળી જો 2 જણા આગળ બેઠા. નિલેશ પેડલ રિક્ષા બેઠા. એ નિલેશ પહેલાના જમાનામાં એવું હતું કે બળદગાડું હતું, બરાબર. આજે આપણે એવું કહે કે વિજ્ઞાનને વિકાસ કરે, આસ્થાનો વિકાસ હોય છે, પણ જો આજે માણસની મજબૂરી જુઓ તો પેટનો ખાડો પૂરવા માટે માણસને શું નહીં કરવું પડતું. પણ મહેનત કરે છે એ મહત્વનું છે. હા મહેનત તો કર્યું, પણ તમે જુઓ કે આજે પહેલાં બળદગાડું ચલાવતા, આજે માણસો ચલાવશે અને માણસો બેઠા છે. વિચાર જેવી વસ્તુ છે ને. એ દિલ્હી જેવા શહેરની અંદર લોકોનું સપનું હોય કે આપણે મોટી સિટીમાં જઈએ, મોટી સિટીમાં રહીએ, કોઈ મજા નહીં. ભાઈ એના કરતા બાજ્ય થઈને રહેવું સારું. ખરેખર ગોમરો જ હારો, શાંતિથી જિંદગી, ચોખ્ખી હવા મળે. શ્વાસ લેવામાં કંઈક થાય છે. હા ચોખ્ખું નહીં હોય, કોઈની હવા ચોખ્ખી ના મળે. વિજ્ઞાનનો વિકાસ સમજવો કે વિનાશ સમજવો. ખરેખર ત્રાસ આવી જાય હોય કે આટલી બધી પહેલા જૂના જમાનામાં બળદગાડો હેઠતો વિજ્ઞાન હતા, આટલો જમાનો મોડર્ન આવ્યો, આટલી મોડર્ન સિટીમાં હું કહેવા માંગુ સમજણ પડે ને. દેશનું પાટનગર, હા દેશનું પાટનગર કહેવાય દિલ્હી. રહેવાનું हमें देखा है लाल किला. ઝૂમ કરો. हाँ देखा है. દિલ્હીમાં લોકોની મજબૂરી બહુ બધી જોવા મળે આપણને. અહીંયા બધી રીતનું જોવા મળે. અહીંયા માણસાઈ નથી. હા એટલે અહીંયા માણસાઈ નથી. એટલું નથી. બહુ સારું જોવા મળે, બહુ ખરાબ જોવા મળે, અને પૈસો જ બધું છે એ આપણને અનુભવ થઈ જાય.
अल्ट्रा 2 वो चेक कर कोई वस्तु लेता नहीं हो भाई का वस्तु हमें थी ये भी आले नवीन नवीन पा के चोरी का माल है ले लो ચોરી ના કરે तो हलवाई जाऊ छेतरपिंडी है આ છેતરપિંડી કરવાનું એક પેલું આપણે લઈ રહેવાના કે ચોરીનો સસ્તા મળે ને તમે લઈ રહો તો ફસાઈ જાય બસ તું કોઈ ના હોય હાલો જય માતાજી મિત્રો તો ટ્રાફિક વધારે છે એટલે જવાની કોઈ ઈચ્છા નહીં પણ આ બાજુ છે સંસદ ભવન અને આ છે ઇન્ડિયા ગેટ તો જય માતાજી આપણે હવે ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો અને આપણે જઈએ હવે પાછા અમદાવાદ એક આવી ગયું એક જ આવી ગયું મારી જાય અહીં કરે અલગ અલગ સિલેક્ટ કરો આવી ખેંચી લેવાની તો આપણે બધી પ્રોસેસ પટાઈ ને જે અંદર આવ્યા ને જો અંદર ઘણી પ્રોસેસ બાકી છે જો બોર્ડિંગ કરવું પડે તો એ કરી અને પછી કોક ખાઈ લઈએ ભાઈ રાતે ખાવાની મને તો મજા જ નથી આવી મજા જ નથી આવી અરે ભરતજી અને રાધેભાઈ અમને તો અડધું અડધું એવું ને એવું રાખી દીધું પણ નહીં એરપોર્ટમાં નહીં મજા આવે નહીં રાધેભાઈ તો મજા નહીં આવતી, શું તકલીફ છે? એમ નહીં તમને ખાવાની મજા આવી હતી તમે એક જગ્યાએ ખો ના ભાવ તમે આખા એરપોર્ટ પર દસ કરો છો પછી કે ટ્રાય કરો. જો પિઝા હોય ને ખાવા હતા પણ કોઈ એવું બર્ગર ખાવું હતું બર્ગર અમે ખાવા ના દીધું રાધે રાધે હવે આપણે ફાઇનલી અમે દિલ્હી એરપોર્ટની અંદર આવી ગયા છીએ. એરપોર્ટ ખાઈ લઈએ તો એરપોર્ટ બહુ મોટો છે ને ગેટ નંબર છે આપણો 38 એટલે ખાસ ના ના આપણે જો ટાઈમ છે ઘણો બધો તો થોડા ઘણા રખડીએ કોઈક નાસ્તો કરવા મોકલી લઈએ ખાવાનું ઘણું બધું છે ઘણી બધી વેરાયટી છે બર્ગર પીઝા તમારે જે જોડે બધું મળી જાય. બસ એ જ મોટે આવ્યું બર્ગર એટલે પણ એ વણાઈ ગયેલું એટલું ભાઈ હું તો આજે એટલી મને ભૂખ લાગી હતી ને રિયલીમાં ભરતસિંહ તમારે આવું છે હું એકલો જઉં ના બરોબર પછી રાજમા ચાવલ ખાધા છે પછી આગળ આવીએ એકદમ કાચકંજ જતા રહો એકદમ જો વિમન બતાવીએ અમુક લોકોમાં ગમરામ બલુરે કોઈ નહીં પછી તમે કહેવાના બલુર કયો બધા બલુર છે અમુક ના બલુર કે ઘણા લોકો હશે બલૂન નહીં બલૂન નહીં બલૂન એટલે ફુગ્ગો વિમોન હા બીજું તો આગળ બતાવજો આપણે આ બતાવું વિશાળ રિયલીમાં આજે એટલો બધો થાક લાગ્યો ને ભાઈ આટલો થાક તો ક્યારેય નથી લાગ્યો અરે આજે બપોરે જેવું થાય ને કે એમ જાણે જેલમાં પૂરે એવું ફિલિંગ આવતું હતું અને જગ્યા પર. કેવું શ્વાસ પણ ના લેવા સદર બજારમાં ભાઈ દિલ્હીનો હવા જો કે બહુ ખરાબ હોય છે એ QI કહેવાય ને એર ક્વોલિટી ઇન્ડેક્સ જે દિલ્હીનો અમુક વખતે 450 સુધી પહોંચી જાય છે જે આપણું ગુજરાતમાં તો ઘણો બધો સારો હોય છે 50-60 આસપાસ હોય ગુજરાતની અંદર અને શ્વાસ લેવામાં તકલીફ પડે. અમે તો સ્ટેટ રાખવાનો નવા બ્લોગર છે તો થોડું એવું છે શું કહેવું? સારું તો અમારે એક રીલ બનાવો મસ્ત કોણ બનાવશે અમારા બે અમે હું બનાવું રીલ એક બનાવો હા નિલેશભાઈ ભાઈ નિલેશભાઈ ક્યાંથી ડીસાથી 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 હા ડીસાથી નિલેશભાઈ ડીસાથી ના હિંમતનગર વાળા ભાઈ બહુ મજા આવે એવું છે પણ ખાવાનું ક્યાં સારું હોય બધું દેખાય પોપીસ ને બધું જોઈએ ઓફિસ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. ટાકો બેલ બી છે જો ને હા ટાકો બેલ બી છે તમે જે ખાવા છે ખાવું તો મેક્સિકોમાં શું બર્ગર તો મેકડોનાલ્ડ જેવું બધું કરું. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ અને જે ભાવે એ ખાઈ લઈએ કેમ કે હવે તો રોટલા ને એવું તો મળતું નહીં
આપણે તો પેલું રોટલા નહીં એટલા માટે આપણા ભાવતું મળી હા અહીંયા તો જો એ આ બર્ગર આ ફ્રેન્ચ બર્ગર ફ્રાય ફ્રેન્ચ ફ્રાય આ હારી તો તોય ભાવે પણ અને કોક કેટલા બધા મોટા મોટા આ કોક આ પીવાતું છે બે એક ના તમારે ચાલે બે? બે ના ભાઈ હું નહીં બધું પણ આપણે એક મિત્ર મળી ગયા છે અમદાવાદથી દિલ્હી એરપોર્ટ પર મળી દિલ્હી એરપોર્ટ ઉપર ઓળખી મનનભાઈ મુંધવા ભરતસિંહ તો દુનિયામાં ડંકો વગાડે છે ભાઈ અમની ટીમ અત્યારે અમારું આખું ફેમિલી તમારા વિડીયો જુઓ આખું ફેમિલી તો હવે અમે ફ્લાઇટમાં જઈ રહ્યા છીએ બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે સીટ નંબર 38 છે મનનભાઈ બે હીરો છે ને આપણે અંદર હા હવે શું કરજો આ લોકો લઈ જઈને જવું તો પડશે ને હવે એરોબ્રિજ નહીં લાગે દેખાય એરોબ્રિજ તો લક્ઝરી છે કદાચ અંદર લક્ઝરીમાં જવાનું ત્યાં પડ્યું હશે બહુ મોટું એરપોર્ટ બહુ મોટું એરપોર્ટ આપણું તો નાનું આપણા 38 નંબરનો ગેટ છે એ રીતે તમે સમજી લો કેટલું મોટું હશે તો એરપોર્ટ ઉપર આવી ગયા છીએ આપણે એરપોર્ટ અંદર આવી ગયા છીએ ફ્લાઇટમાં બેસ્યું હવે થોડી વારમાં આ બધા લોકો બનાવવાની પ્લાનિંગ કરે છે પેલા થોડો ઘણો બ્લોક લઈ લઈએ કોઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં હા હા થોડી શાંતિ રહેશે ટાઈમ છે હજુ તો એટલી પબ્લિક ઉભરી છે બધી આપણે આવી ગયા લઈને સીધા વગર બેઠે લઈએ હવે આપણે રાજી જય માતાજી મિત્રો તો આપણે એરપોર્ટમાં આવી ગયા છીએ આ છે આપણી ફ્લાઇટ અને આપણા મિત્ર અમદાવાદથી મળ્યા હતા તે બધા અંગાત હવે અમદાવાદ જઈએ છીએ બહુ મોટું ગ્રાઉન્ડ આજે સારું ઉનાળા જેવું લાગે થોડું થોડું ગરમી હોય તો કંટાળી ગયા એ છે કલરફુલ છે આપણે છતાં બ્લેક ના કલરફુલ તમે બેગમાં કશું લાયા છે ખાલી ખમશે હા કોફા જેવું છે એકદમ એવી જ છે તાણ બીજું શું લાવું જોઈ લો હા હા ફ્લાઇટ અમદાવાદ જવા રવાના હા ચલો આજે પહોંચશું 1 વાગે વાત પૂરી જ કદાચ 12:45 એવું જશે જોઈએ આપણે ડિપાર્ટ એટલે 12:45 પહોંચ્યો હા હવે રાતે તો દેખાય ને હવે આપણે બંધ કરીએ રાતના કોઈ દેખાય નહીં હા રાતના કોઈ દેખાય નહીં એટલે બંધ કરીએ અમદાવાદ એરપોર્ટ પછી થોડું ઘણું લઈ લેજો આપણે હા તો ખાવાની શરૂઆત થઈ ગઈ હા હા તો આપણે થોડી વારમાં આપણું પ્લેન લેન્ડ થશે અમદાવાદની અંદર પાછળથી તમે નજારો જોઈ શકો છો નજારો બતાવો પાછળ
આપણે હવે ઉતરી જાય છીએ. તો જોઈ લો રોહિત, અંકિતભાઈ અને સરવણ ત્રણ દડા અમારે લેવા આવી ગયા છે. આવી ગયા ગમે એટલો હા ગમે લે લે પકડ 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 રોમ રોમ મજા તમને બહુ યાદ કર્યા ઘણું અમે તો કઈ ના ટ્રાવેલિંગ તો વધારે જો હવે જઈએ બહાર હવે જઈએ બહાર અને ખરેખર બહુ મજા આવી. અત્યારે તો થોડું રહે હમણાં દિલ્હી વાળી ફ્લાઇટો બહાર જાય છે.